श्री हरिदास जी महाप्रभु जीए कुल 100 साखी प्रकट करेल छे। श्री वल्लभ साखी जेमां આજે क्रमांक 26 આવશે। जग में मिलन अनूप है, भगवदियन को संग, तिनके संग प्रताप ते, होत श्याम को श्याम सो रंग। श्री वल्लभ होत श्याम सो रंग। जग में मिलन अनूप है, भगवदियन को संग, तिनके संग प्रताप ते, होत श्याम सो रंग। श्री वल्लभ होत श्याम सो रंग। श्री हरिदासजी आ साखीमां भगवदीयनो मिलननो महिमा कही रह्या छे અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે કહી રહ્યા છે। ભાવાર્થ, જગતમાં ભગવદીયનો સંગ થવો બહુ દુર્લભ છે। જો ભગવદીયનો સંગ થઈ જાય તો તેમના પ્રતાપે તે ભગવદીયના અંતરમાં પ્રગટ રૂપે બિરાજતા શ્રી ગોવર્ધનનાથજીનો રંગ વૈષ્ણવને પણ લાગી જાય છે। આવા ભગવદીયોના લક્ષણ શ્રી હરિદાસજીએ શિક્ષાપત્ર પ્રથમ એમાં 19મા શ્લોકમાં કહ્યા છે કે ભગવદીયનો સંગ કરવાથી ભગવદ કથા વાર્તામાં ભાવની વૃદ્ધિ થાય છે। હવે પત્ર પહેલામાં જ 23 થી 27મા શ્લોકમાં શ્રી હરિદાસજીએ સ્વયં ભગવદીયના લક્ષણ પ્રગટ કર્યા છે। જેમને શ્રી વલ્લભ ભગવદીયો કેવા હોય તો કે છે કે ભગવદીયો કે જેમને શ્રી વલ્લભના ચરણનો દ્રઢ આશ્રય છે, જેઓ શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીનું અનન્ય ભાવે ભજન કરતા હોય છે, કામ લોભથી મુક્ત હોય છે, જેમને કોઈ વસ્તુ પદાર્થની અભિલાષા નથી, જે વિરક્ત છે, સર્વ પ્રાણી માત્રના હિતમાં પ્રીતિ રાખે છે, ઈર્ષ્યા રહિત છે, જેને સેવા કથામાં આદર છે। શ્રી હરિદાસજી કહે છે, જો પ્રત્યક્ષ ભગવદીયનો સંગ ન મળે તો શ્રી હરિદાસજીએ શિક્ષાપત્ર 24મા શ્લોક 13માં આજ્ઞા કરી છે કે શ્રી વલ્લભના 84 સેવક ભગવદીયો તથા શ્રી ગુસાઈજીના 252 સેવક ભગવદીયોનો વાર્તા પ્રસંગ વાંચવો કે શ્રવણ કરવો તેના માત્રથી જ દીનતા પ્રગટ થાય છે તથા શ્રીનાથજીની કૃપાનો અનુભવ થવા લાગે છે। પેલા વાણિયાનો પ્રસંગ આવે છે 84 વૈષ્ણવના વાર્તા પ્રસંગમાં કે સુરદાસજી તે વાણિયો જૂઠું બોલીને વેપાર કરતો। સુરદાસજી રોજ જે ગોવર્ધન પર્વત ઉપર જવા માટે જે દુકાન પાસે થઈને પસાર થતા તે દુકાનનો જે શેઠ વાણિયો હતો તે જૂઠું બોલીને વેપાર કરતો। પોતે 60 વર્ષનો થયો હતો છતાં કદી પણ હજી સુધી ગોવર્ધન ઉપર એણે એક પણ વખત ગોવર્ધનનાથના દર્શન કર્યા ન હતા। નીચે તલેટીમાં જ તેની દુકાન હતી। તેને દૈવી જીવ જાણીને પણ સુરદાસજીએ તેને કંઈ કહ્યું નથી, પણ એક વખત તેણે સ્વયં સુરદાસજીને કહ્યું કે મેં આજે દર્શન કર્યા છે, આજે તો આ વસ્ત્રો પહેર્યા છે, આજે તો આ શૃંગાર કર્યો છે, અને હે સુરદાસજી તમે મારે ત્યાંથી કોઈ દિવસ કેમ કોઈ વસ્તુ લેતા નથી, મારો કંઈ અપરાધ થયો છે? તો આજ દિન સુધી સુરદાસજી જાણતા હતા કે આ રોજ જૂઠું બોલે છે। રોજ એ કોઈ વૈષ્ણવને પૂછી લે છે કે આજે શૃંગાર શું છે, આજે વસ્ત્ર કયા અંગીકાર કર્યા છે, અને પછી જે જૂઠું બોલીને બધા વૈષ્ણવોને પણ ત્યાંથી માલ લે એના માટે ડોળ દંભ કરે છે। પણ આજે સુરદાસજી ભગવદીયનો સંગ અજાણતા થઈ ગયો, એનું ફળ હવે કેવું આવ્યું કે તું એકવાર શ્રીનાથજીના દર્શન કરવા મારી સાથે ચાલ। ત્યારે કહે છે કે એટલે પહેલાં તો એમ જ કહ્યું કે તે ક્યારે પણ દર્શન કર્યા જ નથી અને હવે હું તારી વાત જાહેર કરીશ અને તારે ત્યાં દુકાને કોઈ નહીં આવે। ત્યારે કહ્યું કે ના ના આપ જે કહો તે કરીશ, તો કે મારી સાથે ચાલ। અને એમ કરીને હા કહ્યું પણ કે અત્યારે નહીં, અત્યારે તો આ સમય છે, પેલો સમય છે, એમ કરીને 3 દિવસ સુધી આપે સુરદાસજીને બહાના બનાવી ધક્કા ખવડાયા। અને સુરદાસજીએ પણ હવે છેલ્લી વખત ચેતવણી આપી કે હવે જો તું નહીં આવે તો હું બધા જ વૈષ્ણવોને તારી પોલ ખોલી દઈશ। જ્યારે હવે એ
કમને પણ તૈયાર થયો ત્યારે સુરદાસજી તેને લઈ અને જ્યાં ગોવર્ધન પર્વત ઉપર ગિરિરાજ ઉપર સાક્ષાત શ્રીનાથજીની સન્મુખ થયા ત્યારે સુરદાસજીએ આ જીવ માટે પ્રાર્થના કરી કે મહારાજ, આ વાણીઓ દૈવી જીવ છે, લીલાનો વિખૂટો પડેલો છે, તો તેથી હવે તેના મનનું આકર્ષણ કરીને તેનો ઉદ્ધાર કરો. કેમ? કેમ કે આ વાણીઓ તમારી ધજાની નીચે રહે છે, એટલે કે શ્રી ગિરિરાજજીની તલેટીમાં રહે છે. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મારી નજીકમાં તો એ રહે છે, પણ એ શું મને જાણે છે? એટલે કે એણે તો દર્શન પણ નથી કર્યા. તમે બધા ભગવદીઓની કૃપા થાય ત્યારે જ તેઓ મને પામી શકે. આ શબ્દો સાક્ષાત ગોવર્ધનનાથજીના ભગવદીઓનો મહિમા પ્રગટ કરતા તે વાર્તા પ્રસંગમાં છે સુરદાસજીની. તમે બધા ભગવદીઓની કૃપા થાય ત્યારે જ તેઓ મને પામી શકે. શ્રી હરિરાયજી ભાવપ્રકાશમાં જણાવે છે કે જેમ ગંગા યમુનામાં અનેક જીવ હોય છે, પરંતુ શું તેઓ કૃતાર્થ છે? એટલે કે ગંગા યમુના પવિત્ર કરનારી છે, પણ શું આ લોકોને પવિત્ર કરી શકે છે? કેમ કે જાણતા નથી. એટલે માખી, મચ્છર, કીડી વગેરે શ્રી પ્રભુના બહુ જ જીવો છે, તો તેઓ ક્યાં કૃતાર્થ છે? જ્યારે ભગવદીઓનો સંગ હોય ત્યારે જ કૃતાર્થ થાય છે, તો ત્યારે જ તે જીવ પ્રભુને મેળવી શકે. ભગવદીઓની સાથે તો દાસ ભાવ હોય ત્યારે જ કૃપા થાય. ભગવદીઓ પાસે અહંકાર ન કરાય, ભગવદીઓને પોતાનું ઐશ્વર્ય ન બતાવાય. પછી શ્રીનાથજીએ આ વાણિયાને એવા દર્શન આપ્યા કે એનું મન હરી લીધું, ચિત્ત ચોરી લીધું. એક વખત શ્રી ગોકુળથી પરમાનંદજી તથા અન્ય 10-15 વૈષ્ણવો સુરદાસજીને મળવા તથા શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે શયન આરતીના દર્શન કરીને સુરદાસજી પાસે આવ્યા ત્યારે સુરદાસજીએ સઘળા વૈષ્ણવોનો બહુ જ સત્કાર કર્યો. અને તે વખતે જે કીર્તન આપે પ્રગટ કરીને ગાયો, રચીને ગાયું, રાગ કાંદરો. હરિજન સંગ છીનક જો હોઈ, કોટી સ્વર્ગ સુખ કોટી સ્વર્ગ સુખ कोटि मुक्ति तासम लहे न कोई. पूरे भाग्य पुण्य संचित फल कृष्ण कृपा हवे जाके, सूरदास हरिजन पद माहिमा કહે તો ભાગવત તાકે. અને બીજું પદ ગાયું સુરદાસજીએ ભગવદીઓના મહિમાનું કે પ્રભુજન પર પ્રસન્ન જબ હોઈ, તબ વૈષ્ણવ દર્શન પાવે, પાપ રહે ન કોઈ. એટલે કે ભગવદીઓના દર્શન પણ ત્યારે જ વૈષ્ણવોને થાય કે જ્યારે પ્રભુ પોતે કૃપા કરે અને પોતે પ્રસન્ન હોય. હરિલીલા આવેશ હોઈ, મન સકલ વાસના નાશે. સૂર્ય નિશ્ચય વિચાર કરી હરિ સ્વરૂપ જબ ભાસે. તેથી જ શ્રી હરિરાયજી આ સાખીમાં ગાયું છે કે જગ મેં મિલન અનુપ હે, भगवदियन को संग, तिनके संग प्रताप ते, होत श्याम को रंग श्री वल्लभ, होत श्याम को रंग. આવતીકાલે 27મી સાખી આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.